નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી જેમાં સ્વાધ્યાય 5.2 ના દાખલા એક દાખલા નંબર 7, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 ની ગણતરી કરતા શીખશું. તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર 7 થી. તો દાખલા નંબર 7 માં રકમ કંઈક આ પ્રમાણે છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 29 છે. યાદ રાખજો, અહીંયા તમને કીધેલું છે 11મું પદ 29 છે અને 16મું પદ 73 છે. આ 16મું પદ 73 છે. હવે દાખલામાં કીધેલું છે કે શ્રેણીનું 31મું પદ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. તો ચાલો સરળ રીતે આ દાખલાની સમજૂતી આપણે મેળવીએ. સૌથી પહેલા શરૂઆત કરશું આપણે 11મું પદ 29 છે. તો 11મું પદ નો મતલબ શું થાય? એ 11 બરાબર 29, મતલબ કે 11મું પદ 29. હવે 11મા પદનું તમારે શું કરવાનું છે? સૂત્ર લખી લેવાનું છે, જે આપણે અગાઉ શોર્ટકટ સૂત્ર બનાવતા શીખી જ ગયા છે કે 11મા પદનું સૂત્ર કેમ લખાય? a પ્લસ 10d, ઠીક છે, બરાબર 29. તો આ થઈ જશે આપણું સમીકરણ નંબર 1. ત્યારબાદ આ જ રીતે ઇઝીલી 16મું પદ 73 છે. તો 16મા પદને કેમ લખશું આપણે? a 16 બરાબર 73. તો ચાલો હવે 16મા પદનું સૂત્ર લખી લઈએ આપણે. તો 16મા પદનું સૂત્ર કેમ લખાય? શોર્ટકટ a પ્લસ 15d બરાબર 73. આ થશે સમીકરણ નંબર 2. એકદમ ઈઝી છે મિત્રો. તો ધ્યાનથી જો તમે સમજવા જાઓ ને તો બધા જ દાખલા તમને આવડી જવાના છે. તો જો 11મું પદ 29 છે. તો 11મા પદ ઉપરથી આપણે એક સમીકરણ બનાવ્યું અને ત્યારબાદ 16મું પદ 73 છે. તો 16મા પદ ઉપરથી આપણે એક સમીકરણ બનાવ્યું. હવે શું કરવાનું છે? આ બંને સમીકરણને સરખાવી નાખવાના છે. તો આપણે લખશું અહીંયા કને બંને સમીકરણોને સરખાવતા. ચાલો, તો સૌથી પહેલા આપણે લખશું સમીકરણ નંબર 2. તો આ છે a પ્લસ 15d બરાબર 73. એના નીચે આપણે લખી લઈશું સમીકરણ નંબર 1. તો એ છે a પ્લસ 10d બરાબર 38. હવે શું કરવાનું છે? a વાળા પદ આપણે શું કરવાના છે? ઉડાડી નાખવાના છે. હવે જો અહીંયા કને a જે છે પ્લસ છે અને આ a ની નિશાની પણ પ્લસ છે. તો આપણે શું કરવું પડશે? ઉડાડવા માટે 2 માંથી 1 ની નિશાની બદલાવી પડશે. જેમ કે આ a જે છે પ્લસ છે તો એને આપણે કરી નાખીએ માઇનસ. નિયમ તો તમને બધાને ખ્યાલ જ છે. જો સમીકરણમાંથી કોઈ એક પદની નિશાની બદલાવીએ તો બાકીના પદોની નિશાની પણ આપણે શું કરવી પડે? બદલાવી પડે. તો ચાલો આગળ વધીએ. તો અહીંયા 10d જે છે ને એ પણ પ્લસ છે, તો એને પણ આપણે માઇનસ કરી નાખશું. 29 એ પણ આપણા પ્લસ છે, તો એને પણ શું કરી નાખશું? માઇનસ. હવે આગળ વધીએ. a પ્લસ અને a માઇનસ, આ બે પદ ઉડી જશે. હવે જુઓ 15d પ્લસ છે અને 10d કેવા છે? માઇનસ. તો 15 માંથી 10 બાદ કરીએ તો કેટલા વધશે? 5d બરાબર 73 પ્લસ છે અને 29 કેવા છે? માઇનસ છે. તો 73 માંથી જો આપણે 29 બાદ કરીએ તો આ તમારી રકમ થઈ જશે 35. ઠીક છે, તો આટલું તો બધા શીખી ગયા હશો તમે. હવે શું કરવાના છે? 5 જે છે ને એ d સાથે ગુણાકારના સંબંધમાં છે. તો 5 ક્યાં જશે? 35 ના છેદમાં. તો આપણે લખી લઈશું અહીંયા કને d બરાબર 35 ભાગ્યા 5, એટલે કે 5 35 ના છેદમાં ગયા. હવે આને ઉડાડી નાખો. 5 એકા 5 ને 5 સતા 35. તો તમારે d ની જે રકમ છે ને એ આવશે 7. ચાલો
આપણે ડી મળી ગયા. ત્યારબાદ આપણે શું કરવાનું છે, ડી ની જે રકમ છે ને એ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની છે. તો આપણે સમીકરણમાં એકમાં ડી ની રકમ મૂકી દઈએ. તો લખશું આપણે અહીંયા કને સમીકરણ એકમાં ડી બરાબર 7 મૂકતા. ચાલો સમીકરણ એક છે a પ્લસ 10d બરાબર 38. તો અહીંયા લખશું આપણે a પ્લસ 10d. તો d ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના છે, 7 બરાબર 38. આગળ વધીએ. a પ્લસ 10 ગુણ્યા 7 આ બેનો ગુણાકાર થશે. 10 ગુણ્યા 7 કેટલા થઈ જશે, 70 બરાબર 38. હવે જુઓ 70 જે છે ને એ પ્લસ છે, બરાબર ની બીજી બાજુ લઈ જઈએ તો 70 શું થઈ જશે, માઇનસ થઈ જશે. તેના પછીના સ્ટેપમાં a બરાબર કેટલા લખશું, 38 અને 70 પ્લસ છે, બરાબર ની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જશે. ત્યારબાદ a પ્લસ 38 માંથી 70 આપણે શું કરવાના છે, બાદ કરવાના છે. એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જ્યારે બાદ કરીએ તો આપણી જે સંખ્યા છે ને શેનામાં મળશે, માઇનસમાં મળશે. 38 માઇનસ 70 તો આગલા થઈ જશે 32. પણ કેવા 32 થશે, આ માઇનસ 32 થશે. તો જો આપણે આ બંને સમીકરણને સરખાવવાથી ડી ની રકમ મળી ગઈ અને ડી ની રકમ જે છે એ સમીકરણ એકમાં મૂકવાથી આપણે એ ની રકમ મળી ગઈ. તો કોઈ પણ પદ શોધવા માટે આપણે એ અને ડી ની જરૂર પડે. તો દાખલામાં આપણે પૂછ્યું હતું 31મું પદ શોધો. તો 31મું પદ શોધવા માટે એ અને ડી ની આપણે જરૂર પડે, જે આપણે મળી ગયા છે. ચલો હવે 31મું પદ શોધી લઈએ. તો 31મું પદ શોધવા માટે એ 31 બરાબર, તો શોર્ટકટ સૂત્ર બધાને આવડે છે 31મું પદનું સૂત્ર લખવા માટે. તો એ 31 બરાબર એનું સૂત્ર થશે a પ્લસ 30d. તો બસ કાંઈ નથી. હવે a અને d ની આપણે શું કરવાની છે મિત્રો, કિંમત મૂકી દેવાની છે, જે અગાઉ આપણે શોધી લીધેલી છે. આગળના સ્ટેપમાં વધીએ આપણે. a 31 બરાબર તો a તમે શોધી લીધા છે -32. તો આપણે a ની જગ્યાએ અહીંયા લખશું -32 પ્લસ 30 ના 30 અને ડી ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 7. ડી ની જગ્યાએ આપણે મૂકી દઈએ 7. ત્યારબાદ એના પછીના સ્ટેપમાં 31 બરાબર -32 પ્લસ 30 અને 7 નો શું થશે, ગુણાકાર થશે. તો 30 ગુણ્યા 7 આપણે કરીએ તો આ થઈ જશે 210. છેલ્લું સ્ટેપ 31 બરાબર, હવે તમારે શું કરવાના છે, 32 માઇનસ છે અને 210 કેવા છે, પ્લસ છે. તો 210 માંથી 32 શું કરી લેવાના છે, બાદ કરી લેવાના છે. 210 માંથી 32 બાદ કરશો તો તમને લાસ્ટ આન્સર મળશે 178. તો આ થઈ ગયું મિત્રો આપણું 31મું પદ. તો આ રીતે મિત્રો તમે સરળતાથી દાખલા બોર્ડ એક્ઝામમાં ગણી પણ શકો છો. તો મારી સાથે સાથે ગણતા રહેજો. ત્યારબાદ આપણે દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. 8મા દાખલા તરફ આગળ વધીએ આપણે. તો દાખલા નંબર 8 માં કીધેલું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. તો જો અહીંયા કીધેલું છે શ્રેણીમાં કેટલા પદ છે, 50 પદ છે. એનો મતલબ આપણે અહીંયા લખી લઈએ 50 પદ છે, મતલબ n કેટલા છે, 50 છે. આગળ વધીએ. દાખલામાં લખ્યું છે જો ત્રીજું પદ 12, ત્રીજું પદ, તો ત્રીજું પદ ને કેમ લખાય, a3, એ કેટલા છે, 12 છે. એટલે કે ત્રીજું પદ 12 છે. અને છેલ્લું પદ 106 છે. તો છેલ્લું પદ ને કેમ લખશું આપણે સિમ્બોલમાં, an. યાદ રાખજો છેલ્લા પદ ને લખાય an અથવા તો l કરીને પણ લખી શકાય. તો છેલ્લું પદ છે 106. તો an થઈ ગયા તમારા 106. આગળ કીધું છે તો તેનું 29મું પદ શોધો. હવે જો આ આપણે શોધવાનું છે 29મું પદ. તો આ લખી લઈશું આપણે a29 બરાબર ક્વેશ્ચન માર્ક, મતલબ કે આ તમારે શોધવાનું છે.
ઇઝી થઈ ગયો દાખલો. n બરાબર 50 એટલે કે શ્રેણીમાં ટોટલ 50 પદ છે. a3 બરાબર 12 આપેલા છે એટલે ત્રીજું પદ 12 છે. શ્રેણીનું છેલ્લું પદ 106 છે એટલે કે an બરાબર 106 અને તમારે 29મું પદ શું કરવાનું છે? શોધવાનું છે. ચલો આપણે શરૂઆત કરશું a3 બરાબર 12 થી. તો અહીંયા કને પણ દાખલામાં બે સમીકરણ મળશે. બંને સમીકરણને આપણે સરખાવશું અને સરખાવતા આપણે d મળશે અને ત્યારબાદ કોઈ પણ એક સમીકરણમાં જ્યારે કિંમત મૂકશું તો આપણે a ની વેલ્યુ મળી જશે અને d અને a મળી ગયા બાદ આપણે મળી જશે 29મું પદ. તો શરૂઆત કરીએ આપણે a3 બરાબર 12 થી. તો આ લખશું આપણે a3 મતલબ કે ત્રીજું પદ કેટલું છે? 12. તો એ લખી નાખશું 12. હવે a3 નું આપણે સૂત્ર લખીએ શોર્ટકટ. તો a3 નું સૂત્ર શું થાય? a + 2d બરાબર 12. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ત્યારબાદ an બરાબર 106 છે તો નીચે લખશું આપણે an બરાબર 106. તો હવે તમારે શું કરવું પડશે? an નું પૂરું સૂત્ર લખવું પડશે. ઠીક છે. તો an નું સૂત્ર થાય a પ્લસ કૌંસમાં n - 1 કૌંસ પૂરો આ d બરાબર 106. તો આ થઈ ગયું તમારું an નું સૂત્ર. હવે દાખલામાં તમને અહીંયા n બરાબર 50 આપેલા છે તો આપણે શું કરવાના છે? n ની જગ્યાએ 50 મૂકી દેવાના છે. તો આપણે લખશું અહીંયા કને a પ્લસ n ની જગ્યાએ 50 માઇનસ 1 અને d આવશે ગુણાકારમાં બરાબર 106. ત્યારબાદના સ્ટેપમાં a પ્લસ જો 50 માંથી 1 શું થશે? બાદ થઈ જશે અને ગુણ્યા શું થશે? d. તો 50 માઇનસ 1 એટલે કે 49 ગુણ્યા d બરાબર 106. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 આપણે ત્રીજા પદથી મળ્યું અને સમીકરણ નંબર 2 જે છે એ છેલ્લા પદથી આપણે મળી ગયું. હવે બંને સમીકરણને આપણે અગાઉના દાખલામાં જેમ સરખાવ્યા હતા બંને સમીકરણ એમ સરખાવી લેવાના છે. તો બંને સમીકરણને આપણે શું કરશું? સરખાવતા. ચાલો તો પહેલા આપણે બીજું સમીકરણ લખવાનું છે a પ્લસ 49d બરાબર 106 અને એના નીચે લખી લેશું પહેલું સમીકરણ a પ્લસ 2d બરાબર આ થઈ ગયા તમારા 12. હવે એ જ રીતે એ બંને પ્લસ છે ઉડાડવા માટે આપણે અગાઉના દાખલાની જેમ જ આ નિશાની બદલાવી પડશે. તો આ એને આપણે નિશાની કરી નાખશું માઇનસ. હવે સમીકરણમાં કોઈ પણ એક પદની નિશાની બદલાવવામાં આવે તો બાકીના પદોની નિશાની પણ બદલાવવી પડશે. તો આ 2d જે છે એ પ્લસ છે એ પણ માઇનસ થઈ જશે. આ 12 પ્લસ છે તો એ પણ માઇનસ થઈ જશે. બંને સમીકરણને સરખાવીએ આપણે તો પ્લસ a માઇનસ a ઉડી જશે. 49d પ્લસ છે અને અહીંયા કરે 2d કેવા છે? માઇનસ છે. તો 49 માંથી 2 બાદ કરો તો આ થઈ જશે 47d બરાબર 106 માંથી 12 આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. તો 106 માંથી 12 આપણે બાદ કરશું તો આ થઈ જશે તમારા 94. હવે 47 અને d નો સંબંધ કેવો છે? ગુણાકારનો છે. એટલે 47 ક્યાં જશે? 94 ના છેદમાં. તેના પછીના સ્ટેપમાં આપણે લખશું d બરાબર 94 ભાગ્યા 47. ઉડાડી નાખો. હવે 47 એકા 47 અને 47 દુ કેટલા થશે? 94. તો d ની વેલ્યુ તમને મળી જશે અહીંયા કને 2. તો આ આપણે મળી ગયા d 2. ત્યારબાદ આપણે આ d ની જે કિંમત છે બે માંથી કોઈ પણ એક સમીકરણમાં શું કરવાની છે? મૂકી દેવાની છે. તો આપણે સિમ્પલ સૂત્ર સમીકરણ લઈએ. પહેલું સમીકરણમાં મૂકી દઈએ તો અહીંયા લખશું આપણે સમીકરણ 1 માં d બરાબર કેટલા મૂકી દેશું? 2 મૂકતા. ઠીક હે. ચાલો તો સમીકરણ 1 છે a + 2d
બરાબર 12. તો a પ્લસ 2 ડી ની જગ્યાએ કેટલા મૂકી દઈશું આપણે 2 બરાબર 12. એના પછીના સ્ટેપમાં a પ્લસ 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે 4 બરાબર 12. 4 પ્લસ છે બરાબર ની આ સાઈડ લઈ જશો તો એ માઇનસ થઈ જશે. a બરાબર 12 માઇનસ 4. a બરાબર 12 માંથી 4 બાદ કરીએ તો 8. તો તમને અહીંયા કને a ની કિંમત પણ મળી ગઈ. હવે d પણ મળી ગયા છે અને a પણ મળી ગયા છે. લાસ્ટમાં તમને શું પૂછ્યું હતું 29મું પદ શોધો. ઠીક છે, એ 29 તમારે શોધવાના છે. તો એ 29 બરાબર શોર્ટકટ સૂત્ર લખી લઈશું આપણે એ 29 નો. તો એ 29 નું સૂત્ર તમને બધાને હવે તો આવડતું જશે. a પ્લસ 28d. તો અહીંયા લખશું a પ્લસ 28d. એ 29 બરાબર શું કરવાનું છે મિત્રો? હવે a અને d ની કિંમત આપણે દાખલામાં મૂકી દેવાની છે. તો a ની કિંમત આપણે કેટલી મળી હતી 8. તો a ની જગ્યાએ આપણે લખી નાખશું અહીંયા 8 પ્લસ 28 અને d ની જગ્યાએ મૂકી દઈશું 2. ત્યારબાદના સ્ટેપમાં એ 29 બરાબર 8 ના 8 પ્લસ 28 અને 2 નો શું થશે ગુણાકાર. તો 28 ગુણ્યા 2 કરીએ તો આ થઈ જશે 56. અને છેલ્લું સ્ટેપ એ 29 બરાબર 8 પ્લસ છે 56 પણ પ્લસ છે તો બંનેનો શું કરી લેશું સરવાળો. તો 8 વત્તા 56 તો આ થઈ જશે તમારા 64. મતલબ કે આ શ્રેણીનું 29મું જે પદ છે ને એ 64 છે. તો આ રીતે સરળતાપૂર્વક પણ તમે દાખલા ગણી શકો છો. તો દાખલા નંબર 8 ની આપણે ગણતરી કરી. આશા છે કે તમે શીખી ગયા હશો. લખી લો નોટમાં. ત્યારબાદ આપણે દાખલા નંબર 9 ની ગણતરી તરફ આગળ વધીએ. ચલો મિત્રો, આજે આપણે આ વિડીયોનો આપણો છેલ્લો દાખલા નંબર 9. અને દાખલા નંબર 9 ની રકમ કંઈક આ પ્રમાણે છે. તો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? તો દાખલામાં તમને કીધેલું છે ત્રીજું અને 9મું પદ અનુક્રમે કેટલા છે 4 અને -8. તો આપણે સૌથી પહેલા કીધેલું છે ત્રીજું પદ. તો ત્રીજું પદ કેમ લખાય a3. ઠીક છે, અને ત્રીજું પદ કયું છે આપણું 4. તો લખી લઈશું આપણે a3 બરાબર 4. અને ત્યારબાદ કીધું તું 9મું પદ એ કેટલું થશે -8. તો 9મું પદ એટલે a9 બરાબર -8 થઈ ગયા. અને દાખલામાં પૂછ્યું છે લાસ્ટમાં તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? મતલબ દાખલામાં તમને an જે છે ને એ 0 આપી દીધેલા છે અને કયું પદ શૂન્ય થાય મતલબ કે તમને n સંખ્યા શોધવાની છે કયા નંબરનું પદ આપણું શૂન્ય થશે. તો આપણે શું કરવાનું છે a3 બરાબર a3 બરાબર 4 અને a9 બરાબર જે -8 આપેલા છે ને એના ઉપરથી બે સમીકરણ બનાવી લઈશું. તો દાખલામાં a3 બરાબર 4 આપેલા છે તો આપણે શું કરવાનું છે a3 નું સૂત્ર લખી લઈશું. આપણે a3 નું સૂત્ર થશે a પ્લસ 2d બરાબર કરીને 4 લખી નાખો. આ થઈ જશે તમારું સમીકરણ 1. ત્યારબાદ a9 બરાબર તમને -8 આપેલા છે તો a9 બરાબર -8. તો a9 નું સૂત્ર થશે a પ્લસ 8d બરાબર -8. ઠીક છે, ચાલો આ થઈ જશે તમારું સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણને શું કરો સરખાવી નાખો. બંને સમીકરણને સરખાવતા તો સમીકરણ નંબર 2 આપણે પહેલા લખશું a પ્લસ 8d આપેલા છે 8d બરાબર -8. અને પહેલું સમીકરણ છે આપણું a પ્લસ 2d બરાબર કરીને 4 આપી દીધા છે. ફરી પાછું એ જ મેથડ પ્રમાણે
એ ની નિશાની આપણે શું કરવી પડશે, બદલાવી પડશે. તો આને માઇનસ કરી નાખશું. આ પ્લસ છે તો માઇનસ, પણ અહીંયા 4 પ્લસ છે તો આ પણ માઇનસ. હવે બંને સમીકરણને શું કરો, સરખાવી નાખો. તો a પ્લસ એ માઇનસ ઉડી જશે. 8 પ્લસ છે અને 2 કેવા છે, માઇનસ છે. તો 8 માંથી 2 બાદ કરશું તો આપણે થઈ જશે 6. અહીંયા લખી લઈશું d બરાબર 8 માઇનસ છે અને 4 પણ જુઓ મિત્રો એ પણ શું છે, માઇનસ છે. તો બંને માઇનસ હોય તો સરવાળો કરી લેવાનો અને નિશાની કેવી આવશે, માઇનસ ની. તો 8 અને 4 થઈ જશે 12. 6 d સાથે ગુણાકારના સંબંધમાં છે એટલે d જશે 12 ના છેદમાં. સોરી 6 જે છે એ d ના ગુણાકારના સંબંધમાં છે એટલે 6 12 ના છેદમાં જશે. તો અહીંયા લખી લઈશું આપણે d બરાબર -12 છેદમાં 6. ઉડાડી નાખો. 6 એકા 6, 6 દુ 12. તો d ની વેલ્યુ આપશે આપણે -2. તો આ રીતે તમને d મળી જશે. હવે શું કરવાના છે, બધાને યાદ જ દાખલા નંબર 7 અને 8 જે આપણે ગણ્યા એ પ્રમાણે d ની જે કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દેવાની છે. તો સમીકરણ 1 માં આપણે d ની કિંમત મૂકી દઈશું. ત્યાં લખશું આપણે સમીકરણ 1 માં d બરાબર -2 મૂકતા. તો સમીકરણ 1 જે આપણું છે ને એ છે a પ્લસ 2, જો a પ્લસ 2d. તો d ની કિંમત કેટલી છે આપણી, -2 બરાબર 4. આગળ વધીએ એના પછીના સ્ટેપમાં a, ત્યારબાદ આ બંનેનો શું થશે, ગુણાકાર. 2 ગુણ્યા 2 એટલે 4 અને પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ બરાબર 4. 4 માઇનસ છે, બરાબરની બીજી બાજુ લઈ જશું તો પ્લસ થઈ જશે. એના પછીના સ્ટેપમાં a બરાબર આ 4 લખશું અને આ જે 4 માઇનસ છે બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ થઈ જશે. અને છેલ્લા સ્ટેપમાં a બરાબર 4 વત્તા 4 એટલે 8. તો આ રીતે સરળતાથી આપણે a ની કિંમત પણ મળી ગઈ. તો d અને a બંને મેળવી લીધા બાદ તમને લાસ્ટ દાખલામાં પૂછેલું છે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. તેનો મતલબ કે તમને દાખલામાં an 0 આપ્યા છે છેલ્લું પદ, અને n ની કિંમત તમારે શું કરવાની છે, શોધવાની છે. તો અહીંયા કને આપણે an નું જે આપણું મેન સૂત્ર છે ને એ પૂરું લખી લેવાનું. an બરાબર a પ્લસ કૌંસની અંદર n-1, ત્યારબાદ ગુણાકારમાં લખી લઈશું આપણે d. તો જુઓ હવે તમને કયું પદ શૂન્ય થાય, મતલબ કે an ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે, 0 બરાબર a ની કિંમત આપણે શોધી લીધી હતી, એ હતી 8 પ્લસ n તમારે શોધવાના છે -1 અને d ની આપણી વેલ્યુ કેટલી આવી હતી, -2. તો અહીંયા લખી લઈશું આપણે -2. ત્યારબાદના સ્ટેપમાં 0 બરાબર 8 ના 8, ત્યારબાદ n-1 જે છે ને એનો -2 સાથે કેવો સંબંધ છે, ગુણાકારનો. તો -2 n ને પણ ગુણશે અને -1 ને પણ ગુણશે. તો -2 ગુણ્યા n, જો આ -n પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ. તો -2 ગુણ્યા n શું થઈ જશે, 2n. અને જો 2 ગુણ્યા 1 એટલે કે 2 અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે. ત્યારબાદના સ્ટેપમાં 0 બરાબર, હવે જો 8 પ્લસ છે અને અહીંયા કને 2 પણ કેવા છે, પ્લસ છે. તો 8 વત્તા 2 10 અને અહીંયા છે 2n માઇનસમાં. ચાલો હવે શું કરવાનું છે, 2n માઇનસ છે બરાબરની આ સાઈડ લઈ આવશું તો 2n કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો 2n બરાબર કેટલા વધશે, આ બાજુ 10. શું કર્યું આપણે, -2 ને બરાબરની આ સાઈડ લઈ આવ્યા. તો -2 આ સાઈડ આવશે તો શું થઈ જશે, પ્લસ થઈ જશે. અને આ સાઈડ વધ્યા આપણા 10. છેલ્લા સ્ટેપમાં
2 n સાથે ગુણાકારના સંબંધમાં છે. 2 જશે 10 ના છેદમાં એટલે n બરાબર 10 ભાગ્યા 2 અને છેલ્લું સ્ટેપ આપણું આ ઉડાડી નાખું 2 કા 2 અને 2 પચા 10 તો n ની વેલ્યુ મળશે આપણે 5. તો આનો મતલબ થાય તમને પૂછ્યું હતું પ્રશ્નમાં કે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય તો એનો મતલબ થયો કે શ્રેણીનું 5મા નંબરનું જે પદ છે ને એ શૂન્ય હશે. ઠીક છે. તો આ રીતે મિત્રો આપણે સરળતાપૂર્વક દાખલા નંબર 7, 8 અને 9 ની ગણતરી કરી. તો તમે પણ સરળ રીતે દાખલા ગણતા રહ્યો મારી સાથે સાથે. નેક્સ્ટ આપણે આના પછીના જે દાખલાઓ છે મોસ્ટ આઈએમપી દાખલાઓ એ પણ આપણે આપણી YouTube ચેનલ ઉપર મૂકવાના છીએ. જય હિન્દ.